ત્રીજો એપિસોડ આપણે જોઈ રહ્યા છે અને ગઈકાલે જે બાબતો આપણે જોઈ કે આપણા જીવનોની અંદર ઘણી એવી બાબતો છે, ઘણા એવા જીવનના એવા ભાગ છે કે જ્યાં હજુ કોઈક ને કોઈક સુધારા વધારા કરવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એકવાર કહ્યું કે આ પૃથ્વી પર માના મુખ દ્વારા જન્મેલો એટલે કે મનુષ્ય, કોઈ મનુષ્ય સંપૂર્ણ નથી. અને એમાં એક અપવાદ સ્વરૂપે એટલે કે સંપૂર્ણ વ્યક્તિત્વ તરીકે જેની ઓળખ આપવામાં આવી એ યોહાન બાપ્તિસ્માની ઓળખ કે યોહાન બાપ્તિસ્મા સિવાય કોઈ સંપૂર્ણ નથી. કારણ કે યોહાન બાપ્તિસ્માનો તો પવિત્ર આત્મા દ્વારા એ આવ્યો અને એનો જે હેતુ હતો પુકારનારની વાણી તરીકે પ્રભુની આગળ એને મોકલવામાં આવ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ. બંને માસિયાઈ બહેનો હતી, ખબર છે, એલિસાબેથ અને મરિયમ. મને એના પરિવાર વિશે ઈર્ષ્યા થાય. કેવી બંને પ્રભુની સેવિકાઓ કે જેમનું પાલન પોષણ એવા ઘરમાં થયું, એવા કુટુંબમાં એ બંને પ્રભુની સેવિકાઓનું પાલન પોષણ થયું અને એમને ઈશ્વરનું ભય રાખવાનું બાળપણથી શીખવવામાં આવ્યું. અને એવું શીખવવામાં આવ્યું કે ઈશ્વરે પસંદ કરી તો બંને માસિયા બહેનોને પસંદ કરી. હાલેલુયા. આજે પેઢી છે ને, અહીંયા બેઠી છે ને, અહીંયા તો પેરવીખેર છે, અહીંયા આગળ છે. આ પેઢીને આપણે એવા તૈયાર કરવાના છે. હું હમણાં થોડીક મુલાકાત લઈ રહ્યો છું. આ 2 દિવસમાં થોડાક કુટુંબોની મેં મુલાકાત લીધી અને એમાં જે મેં જોયું એ કે અત્યારનો સમય, આમ તો આખી દુનિયામાં આ ડેવલપિંગ યુગ કહેવાય, વિકાસ પામતો યુગ. 2 વસ્તુ હોઈ શકે, યા તો વિકાસશીલ હોઈ શકે યા વિકસિત હોઈ શકે. વિકસિત એટલે ઓલરેડી એનો વિકાસ થઈ ચૂકેલો છે અને વિકાસશીલ એટલે હજુ વિકાસના પંથે છે. તો આપણે એ પંથે વાળા છીએ, વિકાસના પંથે, વિકસિત વિકાસશીલ દેશમાં, ડેવલપિંગ. એટલે આપણા જીવનમાં કંઈક ને કંઈક સુધારો કરતા જવાનું, કંઈક ને કંઈક વધારો કરતા જવાનું. પણ પેલું નહીં, જે ના ગમે એ નહીં, જે ઈશ્વરને પસંદ છે એને આપણા જીવનમાં એડ કરતા જઈએ, ઉમેરતા જઈએ. અને જે ઈશ્વરને પસંદ નથી એને કાઢતા જઈએ. એને કહેવાય સુધારો અને વધારો. બરાબર. એટલે ગઈકાલે જે બાબતો આપણે જોઈ કે મંદિરમાં શુદ્ધિકરણ કર્યું, તો કઈ કઈ બાબતોનું કર્યું? એક તો પેલું વેપારીકરણ થઈ રહ્યું હતું, કોમર્શિયલાઇઝ થઈ રહેલું. એક હાથ દો, દૂસરે હાથ લો, જો ના દો તો ના લો, આપો તો જ મળશે. એ જે સિદ્ધાંત છે, જે ડોક્ટ્રિન્સ છે આખું, એને પ્રભુ ઉડાવી મૂક્યો, વેપારીને જ કાઢી મૂક્યા બહાર. પછી જે આસનો વાળી પદ્ધતિ હતી, ઉચ્ચ નીચના ભેદભાવોની હતી, એને પ્રભુ ઉડાવી દીધી. અને ત્રીજી બાબત આપણે જોઈ કે ઈશ્વરે એ મંદિરને ઠરાવ કરી દીધો કે આ મંદિર કેવળ કેવળ ને કેવળ એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, લૂંટારાનું પુત્ર હવે નહીં થાય. એટલે આ જે યુગ છે ને એ સુધારા વધારાનો છે. હવે પછી આપણે શું કરવાનું છે? જે સારું છે, જે શ્રેષ્ઠ છે, જે ઈશ્વરને પસંદ છે એ આગળ આપણે કરવાનું છે. અને એ જો તમારે કરવું હશે ને તો આ પેઢીને સાચવી લેવી પડશે. અહીંયા જે બેઠા છે, દીકરીઓ બેઠી છે, દીકરાઓ જે બેઠા છે, બહુ સાચવવા પડશે. આ દરેક મા બાપની આ બહુ મોટી જવાબદારી છે. તમને ખબર છે, ઈશ્વર જ્યારે બાળક આપે ને પરિવારને, આપણે શું કહીએ છીએ ને, ઈશ્વરે આપેલું શું? ધન. આપણે ધનવાન થઈએ, ધન મેળવ્યા એટલે ધનવાન થઈ જઈએ, બાળકો મળે એટલે આપણે ધનવાન થઈ જઈએ. પણ એ ધનની સાથે સાથે ઈશ્વર જવાબદારી પણ આપે છે. જવાબદારી પણ આપે છે. જ્યારે બોટાદમાં હતો ને અમારા પરિવારમાં ઈશ્વરે બીજી દીકરીનું દાન આપ્યું ને, તો મારી સોસાયટીમાં રહેતા ઘર બધા જે દરબારણો હતા, જે બહેનો હતા, બધા મળવા આવે અને કંઈક ને કંઈક લાવે ને ગિફ્ટ આપતા જાય. પછી એક પ્રકારનો નિશાસો નાખતા જાય ને મને કહે કે મહારાજ તમે તો ભગવાનનું કામ કરો, ભગવાને તમારા બાજુ ના જોયું. તો મેં કીધું શું બેન? કે મહારાજ તમને દીકરો આપ્યો હોત તો તમારો વંશ વેલો આગળ ચાલતો ને. એક દીકરી હતી જ તમારા ભગવાન આપેલી,
તો બીજી દીકરી તમને કેમ આપી? એવું મને બધા બહેનો કહેતા સોસાયટીના મારા. તો મેં કીધું બેન, એમાં એવું છે ને, ઈશ્વર પહેલા કાબેલિયત જોવે કે આ દીકરીને સંભાળી શકશે કે કેમ, આ દીકરાને સંભાળી શકશે કે કેમ. એટલે જે દીકરાઓને સંભાળી શકે એમને દીકરાઓ આપે, જે દીકરીઓને સાચવી શકે એમને દીકરીઓ આપે. આ પ્રભુનો દરબારનો નિયમ છે, એને કોઈ ના ફેરવી શકે. મેં ગઈકાલે વાત કરી તમને યાદ હોય, ઈશ્વરનું કેલ્ક્યુલેટર, ઈશ્વરનું કેલેન્ડર રહી ગયેલું ગઈકાલે. ઈશ્વરનું કેલ્ક્યુલેટર કોઈ બદલી ના શકે, એની ગણતરી. ઈશ્વરનું કેલેન્ડર એટલે કે એનો તારીખ, ઇતિહાસ કોઈના બદલી શકે, અને ઈશ્વરનું ઘડિયાળ કોઈના બદલી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે હજુ મારે સમય આવ્યો નથી. પોતાની મમ્મીને જ કહી દે છે. ઘડિયાળમાં જોયું છે હજુ 12 વાગ્યા નથી. ભાઈ મારે તારે શું, ઈશ્વરનો સમય છે આપણે પારખવાનો છે. મમ્મીને કહી દે ભાઈ મારે તારે શું, હજુ સુધી સમય આવ્યો નથી. એનો મતલબ એ થાય કે ઈશ્વરનો જે નિર્ધારિત કરેલો સમય છે એ સમયે દુનિયાની તેમ થઈ જાય, પણ ઈશ્વર કરવું થઈને જ રહે. એટલે ઈશ્વર આ જુએ છે આપણા જીવનની અંદર. એટલા માટે હું કહી રહ્યો છું કે આપણે સુધારા વધારા કરવાની જરૂર છે, શુદ્ધિકરણ કરવાની જરૂર છે. જે નકામી બાબતો છે એને કાઢી મૂકીએ, જે સારી બાબતો છે એને વધારે સારી બનાવીએ. એક ખેડૂત એ હંમેશા પોતાના ખેતરમાં જ્યારે જાય ત્યારે આ બાબત કરે. કાંટા પડેલા હોય, પથ્થર પડેલા હોય તે વીણીને બહાર ફેંકે, અને જે સારો પાક હોય એને વધારે સારો થાય એના માટે જો વેલા ચડી ગયા હોય તો વેલા કાપી નાખશે. કંઈક નુકસાન થતું હશે તેને બચાવવાની કોશિશ કરશે. પ્રભુએ આપણને 2 મહત્વના જવાબદાર વ્યક્તિઓ તરીકે ગણ્યા છે. યુહાનને લખેલી સુવાર્તામાં તમે જોશો ને તો પ્રભુએ એમાં અલગ અલગ પોતાના સ્ટેટમેન્ટ ડિક્લેર કરેલા છે કે હું જીવનની રોટલી છું, હું જીવનની પાણી છું, માર્ગ, સત્ય, જીવન હું છું. પ્રભુએ પોતાના ડિક્લેરેશન લોકોની આગળ પ્રગટ કરેલા છે. એની સાથે સાથે આપણે કોણ છે ને એ પણ પ્રભુએ જણાવેલું છે. અને પહેલામાં પહેલી બાબત પ્રભુએ એવું કીધું છે કે તમે જગતનું મીઠું છો. મીઠું કયું છે ઈશ્વર આપણને જગતમાં કે થોડું મીઠું હોય છતાં પણ આખા ખોરાકને એ સ્વાદિષ્ટ બનાવી શકે છે. એ ખોરાકની અંદર રંગત આપી શકે છે. તમે 2 ચમચા ભરીને ઘી નાખી દેશો અને એક નાની ચમચી તમે મીઠું ના નાખો તો ઘીનું કોઈ વેલ્યુ નહીં રહે. બરાબર? તો એ મીઠું તરીકે ઈશ્વર જગતમાં મને તમને મૂક્યા છે. અને પણ આખા દેશની અંદર જો શાંતિ હોય ને તો આ સમાજના લીધે છે. હાલેલુયા. દેશની અંદર શાંતિ સુલેહ જળવાયો હોય તો આ પ્રભુના લોકોના લીધે. બાકી આપણે તલવાર કાઢી હોય ને પિત્તરની, પ્રભુ 2 તલવાર છે ચાલશે? પિત્તરે કીધું ને, અને પછી કીધું તો ખરું પણ પેલા કાને કાપી નાખ્યું એને. એવું આપણે કરવા ગયા હોત તો આખો દેશ ખેદાન થઈ ગયો. એનો મતલબ એ થાય, આ એટલા માટે કર્યો છું, એનો મતલબ એ થાય કે ભારત દેશની શાંતિ સુલેહ જાળવવા માટે, ભારત દેશનો વિકાસ કરવા માટે ઈશ્વરે મને તમને 10% મૂકી દીધા છે. હાલેલુયા. આ જવાબદારી છે, આ રિસ્પોન્સિબિલિટી છે આપણી. બહુ થોડા હોવા છતાં દુનિયાની અંદર, સમાજની અંદર એ રંગત આવી જાય એવા લોકો આપણને બનાવ્યા છે ઈશ્વરે, અને એવા લોકો તરીકે ગણતરી પણ કરવામાં આવે છે. માટે મારે તમારે આજે શુદ્ધિકરણની જરૂર છે. હવે આપણે આવીએ છીએ મૂળ વિષય પર. માથેની લખેલી સુવાર્તા 21મો અધ્યાય તેની 18 થી 22 વચન તમે બાઇબલ ખોલું રાખશો. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ અને વચનો શીખવા માટે પ્રભુની સહાયતા માંગીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. જીવનના રાજા, આ વચન તમારું છે અને માટે તમે જ અમને શીખવો. તમે અમારા ગુરુ છો, તમે અમારા ઉત્તમ શિક્ષક છો. પ્રભુ, તમારા આ પવિત્ર વચનો આગળ અમે તો ધૂળ અને રાખ સમાન છે. અમારી માનવીય બુદ્ધિ, અમારું શિક્ષણ, અમારું નોલેજ, અમારી જાણકારી બધું જ પ્રભુ તમારા ચરણો આગળ અમે મૂકી દઈએ છીએ. તમે પોતે અમારા ઉત્તમ ગુરુ બનીને અમને શીખવો, અમને સમજાવો. મુજ પાપીને પણ તમારા હાથમાં સોંપી દઉં છું બાપ. આ વચન હું નહીં પણ તમે પોતે પોકારો. મારા મુખ અને હોઠ અને અવાજનો ઉપયોગ તમે કરો.
અહીં ઉપસ્થિત પ્રત્યેક વાલા ભાઈઓ, બહેનો, બાળકો, જુવાનોના જીવનની અંદર આ વચનો અદ્ભુત રીતે કાર્ય કરે અને એના ફળ આવનાર દિવસોમાં અમને મળે એવું અમે તમારી પાસે પ્રભુ માંગીએ છીએ. વચનો કેવળ સાંભળવા જ નહીં પણ એનું પાલન કરવા પણ તમે અમને હિંમત આપજો, અમને તમારી કૃપા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. આપણી આસપાસ જેવો છે એમને આજની સલામ આપણે પાઠવીશું. જીતુભાઈની આજુબાજુ કોઈ નથી બેઠું. મેં એટલા માટે પહેલા દિવસથી કીધું કે સાથે કોઈને લઈને આવો તમે કે જેને સલામ કરી શકો. ઓકે, તો સવાલ મારો એ છે આજે પહેલો સવાલ કે જીવનમાં કોઈક વખત અથવા ઘણી વખત શું તમે નિષ્ફળ થયા છો? એવો અનુભવ થયો તમે નિષ્ફળતાનો અથવા હારી ગયા હોય? હવે વિદ્યાર્થીઓ હશે કદાચ પરીક્ષામાં ફેલ, હવે તો ફેલ પણ નહીં થવા દેતા સરકાર, ફેલ પણ નહીં થવા દે ને પાસ પણ નહીં થવા દે. જીવનમાં કોઈક તમે પ્રયત્ન કરી રહ્યા હોય, કંઈક પ્રાપ્ત કરવાના માટે સંઘર્ષ કરી રહ્યા હોય અને જ્યારે એ વસ્તુ તમને ના મળે, એટલી મહેનત કર્યા પછી તમને એમાં સફળતા ના મળે, ઘણી બધી વખત ઘણા બધા નાણાં ખર્ચાઈ ગયા હોય, સમય ખર્ચાઈ ગયો હોય, ઘણી બધી શક્તિ લગાડી દેવામાં આવી હોય એ વસ્તુને માટે, એ કામને માટે, એ જરૂરતને માટે, અને આપણને ના મળે, આપણે નિરાશ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ. અને બાળકો ઘણી બધી વખત આ નિષ્ફળતા આપણને અંદરથી ખોખલું કરી નાખે. હિંમત બહુ હોય આપણામાં બહારી, પણ પેલી હાર આપણને દેખાયા કરે કે અને પછી બીજા બે જણ કે નહીં જાય, આટલી વાર પડ્યો છે તું સુધરતો નથી, કંઈક બીજું કર. તો નિષ્ફળતા વસ્તુ એવી છે કે આપણને આમ હચમચાવી નાખે, અને એ નિષ્ફળતાના કારણે આપણા જીવનનો અણમોલ સમય, જે ગોલ્ડન ટાઈમ કહેવાય, એ સમયને આપણે એક જગ્યા પર બાંધી દઈએ છીએ, ખીટીએ, અને એ સમય ત્યાંનો ત્યાં સડી જાય છે. ઘણા બધા જુવાનોની સાથે હું વાત કરું છું ત્યારે જુવાનો મને કહે છે કે સાહેબ મેં બહુ પ્રયત્ન કર્યો પણ નહીં, હવે મહેનત કરવા જેવું નથી. ઘણા બધા ધંધાદારીઓની સાથે પણ હું વાત કરું છું ત્યારે એ લોકો પણ મને કહે છે કે સાહેબ હવે ધંધો પેલા જેવો નથી રહ્યો. કંઈક આવે છે તો એની સામે ઘણું બધું જાય છે, અને કંઈક આવે છે તો એના માટે ઘણી બધી મહેનત અત્યારે માંગી લે છે. તો એવા નિષ્ફળતાઓ આપણા જીવનને કોઈક જગ્યાએ એ રોકી દે છે, આપણો વિકાસ રૂંધાઈ જાય છે, અને એના માટે ઘણી બધી વખત આપણે પ્રયત્નો કરવાનું છોડી દઈએ છીએ, ઘણી બધી વખત આપણે માંગવાનું છોડી દઈએ છીએ. પ્રભુના એક સેવિકા બાઇબલના ઇતિહાસમાં ઘણા વર્ષોથી પ્રાર્થના કરતા હતા, વારંવાર પ્રાર્થના કરતા હતા. એ ઘરે પ્રાર્થના કરતા હતા, અને જ્યારે પર્વના દિવસો આવે ત્યારે મંદિરમાં જઈને ત્યાં પ્રભુની આગળ રડી રડીને પ્રાર્થના કરતા હતા, પણ એનો અવાજ કોઈ સંભળાતો નહોતો. ખાલી એ દેખાય કે કંઈક બોલે છે, કંઈક બબડે છે, પણ પ્રભુની આગળ આલાવાલા કરે. એક દિવસ પ્રભુના સેવક એલી એ બાઈની પાસે જાય છે, અને બાઈને કાયમ પ્રાર્થના કરતા જુએ. શું નામ હતું એ બાઈનું? હા, એ બાઈ પ્રાર્થના તો કરી રહી હતી, અવાજ નહોતો સંભળાતો, એ બડબડ બડબડ કરી રહી હતી. એ મનમાં ને મનમાં ઈશ્વરની આગળ પોતાના દિલને, પોતાના હૃદયને ખાલી કરતી હતી, પોતાનું દુઃખ ઈશ્વરની આગળ જણાવતી હતી. વર્ષોથી પ્રાર્થના કરતા કરતા થાકી ગઈ હતી, અને એ છેવટે હારવાની જાણે અણી પર હોય, અને એવો સમય હતો. અને એલી એની પાસે આવે છે ને એમ કહે છે કે ભાઈ હવે બહુ થયું, તું રવા દે. સેવકને પણ લાગ્યો હવે આ ભાઈ હદ વટાઈ, હવે તો કદાચ એ દારૂ પીને આવી, કદાચ એ વ્યસન કરીને આવી હોય, કદાચ દ્રાક્ષરસ વધારે પીધું હશે અને એના કારણે બડબડી રહી છે, એને હજુ પ્રાર્થના કારણે સમજણ ના પડી. અને ઘણી બધી વખત આપણી વાતને લોકો નથી સમજી શકતા, આપણી માંગણીને લોકો સમજી શકતા નથી, આપણી લાગણીને લોકો નથી સમજી શકતા. પણ એ બાઈ પ્રભુની આગળ પોતાનું દિલ ઠાલવતી હતી, અને ત્યારે એ બાઈ એલીને કહે છે કે ગુરુ, મારા સ્વામી, હું લોકોની આગળ મારું દિલ નથી ઠાલવતી, એના કારણે તમે નહીં સમજી શકો મારી પ્રાર્થના, પણ હું મારા પ્રભુની આગળ મારું દિલ ઠાલવું છું કે જે મારી લાગણીને, જે મારી માંગણીને, જે મારી ભાવનાને
બહુ સારી રીતે જાણે છે અને એ પરમેશ્વર મારું સાંભળી રહ્યા છે અને માટે આજે પણ એ જ ઇન્ટેન્સથી, એ જ અધિકારથી, એ જ લાગણીથી, એ જ ભાવનાથી, એ જ પ્રેમથી, એ જ અધિકાર સાથે હું પ્રભુની આગળ માંગી રહ્યો છું. મને ખબર છે મારો પ્રભુ આવશે, એનો સમય આવશે, એનું કેલેન્ડર આવશે, એનો ઘડિયાળ આવશે અને એ આપશે. અને ત્યારે એલીએ એ સાંભળીને કહ્યું, તારી પ્રાર્થના માન્ય થઈ છે, દીકરી જા. અને હાન્નાના પેટે કોણ જન્મ્યું? સન્ડે સ્કૂલ વાળાને ખબર હોય, સમુએલનો જન્મ થયો એ પ્રભુની દાસીના પુત્ર દ્વારા, કે જે ઇતિહાસની અંદર સૌથી મોટા પ્રબોધક તરીકે, ઇઝરાયલના બાંધનાર તરીકે એ સાબિત થયા. હાર નહીં માની. ઇબ્રાહીમને વચન આપવામાં આવ્યું, સારાને વચન આપવામાં આવ્યું કે તમે બહાર નીકળો રાત્રે અને આકાશના તારાઓ ગણો. ઇબ્રાહીમ કે આ ના ગણાય, અસંખ્ય છે, કે હું તમને એટલા સંતાન આપીશ, તમને એટલો વારસો આપીશ કે તમે ગણી નહીં શકો, એટલો વારસો હું તમને આપીશ. સારું તો એ વાતને 25 વર્ષ થઈ ગયા, હજુ સુધી એક પણ બાળક નથી. 25 વર્ષ સુધી એક જ માંગણી, પ્રભુ તારાઓ, સમુદ્રની રેતીઓ, ક્યારે? 25 વર્ષ થયા અને જે વખતે માણસની ક્ષમતા ઘટી જાય, માણસની જે પ્રકૃતિ પ્રમાણે, નિયમ પ્રમાણે એ બધી શક્તિઓ ખૂટી જાય, એવા સમયે ઈશ્વરનું સામર્થ્ય ત્યાં થયું અને સારાને 100 વર્ષે બાળક આપ્યું. હાલેલુયા, હાલેલુયા. આપણી નિરાશા, આપણી હતાશા મારો તમારો પરમેશ્વર બહુ સારી રીતે જાણે છે. અને માટે એક નિષ્ફળ અંજીરનો દાખલો આપણે લઈએ. પ્રભુએ બહુ અજાબ જેવો દાખલો આપ્યો છે. મને આપણે વિચાર કરીએ, પ્રભુએ ઝાડ પાસે જવાની ક્યાં જરૂર હતી? પ્રભુ રોજ તાપમાં ફરતા હતા, એ ઝાડે છાંયો ખાવા તો નહીં ગયા. અને પ્રભુએ કદી ખોરાકની ઘેલછા નહીં કરી. એમણે આમ મારે ખોરાક જોઈએ છે, મારે ખોરાક કદી નહીં કીધું. એમણે દુનિયાવી ભૂખની વાત જ પ્રભુએ નથી કરી. પણ એ અંજીરી પાસે ગયા. એ અંજીરીનું જે ઝાડ હતું ને, એ બહારથી એટલું સુંદર હતું, બહુ જ વિશાળતાએ એ પાંદરેલું હતું. એના પાંદડા એકદમ લીલાછમ હતા, એનો ડાળીઓ એકદમ તાજી હતી. એ ઝાડ એ વિશાળ, આમ એના મૂળિયા અંદર સુધી ઉતરેલા હતા અને ઝાડ જોતાની સાથે લોકોને ગમી જાય એવો છાંયો આપનાર એ ઝાડ હતું. પણ તકલીફ એ વાતની હતી કે એના પર ફળ નહોતું. પ્રભુ જ્યારે ગયા ને ત્યારે ફળ નહોતું. પ્રભુની અપેક્ષા શું હતી? ફળ નહીં. એના પાંદડાની, એની લીલીછમ છે, એની ઘટાદાર ડાળીઓ છે, એની પ્રભુની જરૂર નથી. પ્રભુને એના ફળની જરૂર હતી. અને ફળ માટે એ અંજીરીની પાસે જાય છે અને ત્યાં જઈને જ્યારે જુએ છે ત્યારે એ ફળ વિહોણી અંજીરી સાબિત થાય છે. અને માટે એને નિષ્ફળ અંજીરી નામ આપવામાં આવ્યું. અંજીરી નિષ્ફળ. પ્રભુ તો એની પાસે આવ્યા સામે ચાલીને, પણ પ્રભુ ત્યાંથી નિરાશ થઈને ગયા અને જતા જતા એને શ્રાપ પણ આપ્યો અંજીરીને કે હવેથી તારા પર કોઈ ફળ ના લાગે. કેમ? ન્યાયના સમયે જો તમે ફળ નથી આપ્યું પછી તો વાર્તા પૂરી. આપણે પુનર્જન્મમાં માનીએ છીએ, આપણે માનીએ પુનર્જન્મમાં કે પાછો આપણો જન્મ થશે, કે આપણો પણ અગાઉ એક વખત જન્મ થઈ ચૂકેલો છે ઘણી વખત. બાઇબલ કહે છે કે એક જ વાર જીવન છે, એક જ વાર જીવન છે, એમાં જ માન્ય કાળ આવશે, એમાં જ તારણ આવશે, એમાં જ ઉદ્ધાર થશે. જો તમે આ તક ચૂકી ગયા, બીજી તક નહીં મળે. પાછો આપણો જન્મ નથી થવાનો. આપણું શરીર માટીમાં મળી જશે ને આપણી પાસે જે આત્મા ઈશ્વર આપણને આપ્યો છે એ પ્રભુની પાસે જશે ને ન્યાય થશે. હાનું હા, નાનું ના. જો ફળ હશે તો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુ એવું લખ્યું છે કે એક પાપી પણ પસ્તાવો કરશે તો સ્વર્ગમાં આનંદ થશે. જો હું અને તમે પ્રભુમાં ઉમેરાયા છીએ, અથવા હું અને તમે એક વ્યક્તિને પ્રભુની પાસે લાવીએ છીએ, એ વ્યક્તિ તારણ પામે છે, તો આપણા નામની ટિકિટ ત્યાં પાડશે અને આપણા નામથી ત્યાં પાર્ટી થશે, દૂધો આનંદ થશે ત્યાં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ ભીલવાડાની અંદર એક નવો આત્મા પ્રભુમાં આવ્યો છે.
ત્યાં નોંધણી થશે. અને નોંધણી થવાની છે. બાઇબલમાં વારંવાર જીવનના પુસ્તકની વાત લખવામાં આવી છે. પ્રકટીકરણમાં વાંચો તમે કે જીવનના પુસ્તકમાં નામ લખેલા હશે તેની જ એન્ટ્રી મળશે. એનો મતલબ શું થાય કે આપણે સફળ બનીએ એના માટે નિષ્ફળ અંજીરીને જોઈને દાખલો આપણે શીખીએ કે બહારથી ભલે ગમે એટલા દેખાતા હોઈશું, ખુશ, ભરેલા, સર્વગુણ સંપન્ન, પણ જો અંદર આપણે ખાલી હોઈશું ને, આપણા આત્માનું જે ફળ ઈશ્વરને નહીં મળ્યું હોય તો આપણો કોઈ હિસાબ નથી, આપણું કોઈ મૂલ્ય નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર તમે જોશો, લુકની લખેલી સુવાર્તા તેનો 6થો અધ્યાય 44મી કલમમાં એવું લખ્યું છે કે હરેક ઝાડ તેના ફળથી ઓળખાય છે. દરેક ઝાડ તેના ફળથી ઓળખાય છે. આંબાના ઝાડ તો ઘણાને ત્યાં હશે, બરાબર. હવે મને તમે લઈ જાઓ અને કહો કે આ તો બહુ જ મીઠી છે, હું કઈ રીતે માની લઉં? એ ચાકુ ત્યારે ખબર પડે ખાટી છે કે મીઠી છે. એક વખત હું શાકભાજી લેવા ગયો તો એક લારી પર બહુ બધી પેલી સરગવાની સિંગ, શું કહે અહીંયા આપણી ભાષામાં સરગવો છે, મારી ભાષામાં એકઠું એમ કે એકઠાની સિંગ. તો સરગવાની સિંગ આખી લારી ભરીને લોકો પડાપડી કરતા અને મને શોખ જાગ્યો, આપણે લેવા અને સસ્તી હતી. મેં કીધું કિલો આપી દઉં, લાવો. બધા બહેનો હતા, પોતે ગણતા હતા, 500 ગ્રામ લે, કોઈ 250 લે. મેં કિલો કીધું એટલે પેલા મને જોઈ રહ્યા, તો મોટો વેપારી નીકળ્યો. મને ભાવે પાછી, મેં કિલો લઈ પાઈ. 70 રૂપિયા, 70 નહીં 80 લે, પણ કિલો આપો. એટલે શાકભાજી લઈને ઘરે ગયો. મેં કીધું બીજું બધું રહેવા દો, સરગવાની સિંગ બનાવી છે. પેલો જેવો કોળિયો મૂક્યો તાર ખબર તો કડવી. સિંગ એકચ્યુઅલી એની એ જ હોય, દેખાય, ખબર ના પડે. જ્યાં સુધીનો ટેસ્ટ ન થાય ત્યાં સુધી આપણને ખબર પડતી નથી. માટે બાઇબલ એવું કહે છે લુક 6:44 ની અંદર કે હરેક ઝાડ તેના ફળથી ઓળખાય છે, એના ગુણથી ઓળખાય છે, એની અંદર શું રહેલું છે એ ચાખીએ ત્યારે ખબર પડે છે. ભાલાઓ, આપણા જીવનો બહારથી તો ભલભલા દેખાતા હશે, આપણે ડેકોરેશન કરતા હોઈએ છીએ, પાછા શણગાર કર્યા કરે, જેવો જેવો તેવા તેવા વસ્ત્રો, તેવા તેવા કપડા. સમય આવે તો શેરવાની પહેરીએ, સમય આવે તો સૂટે પહેરીએ, સમય આવે તો ટી શર્ટ પર આવી જઈએ. પણ અંદર કેવા શાક, અંદરનું બદલાણ, અંદરનું શુદ્ધિકરણ આપણું કેવું છે? એમાં ફળ છે, એમાં સ્વાદ છે. અને એ જ મારા તમારા જીવનને પરિવર્તન લાવશે વાલાઓ, અંદરનું, બહારનું નહીં. બહારના દેખાવથી, બહારના શણગારથી મારું તમારું ઉદ્ધાર તારણ નહીં થાય. જે બાપ્તિસ્મા લીધું એમને મેં કીધું કે બાપ્તિસ્મા લેવાથી તમારું તારણ નહીં થાય. કેવળ બાપ્તિસ્મા લેવાથી તમારો ઉદ્ધાર નહીં થાય, તમારા પાપોની ક્ષમા તમને નહીં મળે. જ્યાં સુધી તમે અંદરોની જીવનને, તમારા વ્યક્તિગત જીવનને તમે પ્રભુને નહીં સોંપો, અંદરનો બદલાવ તમે નહીં લાવો, ત્યાં સુધી એક કશું જ નહીં થવાનું. તમે એક કુંડીમાં તમે ડૂબકીનું બાપ્તિસ્મા લેશો તોય, છંટકાવનું બાપ્તિસ્મા લેશો તોય, ગમે 3 વાર ડૂબકી લેશો કે 1 વાર ડૂબકી લેશો. હમણાં તો નવો ટ્રેન્ડ આવ્યો છે, ઇઝરાયલ જાય છે લોકો યર્દન નદીમાં, અહીંયા બાપ્તિસ્મા લીધું હોય કુંડીમાં, અને પાછા ત્યાં યર્દન નદીમાં ત્યાં પાછું બાપ્તિસ્મા આપે છે. ત્યાં લેશો તો કન્ફર્મ ટિકિટ તો નહીં મળવાની. જ્યાં સુધી તમારા જીવનને પરમેશ્વરના હાથમાં નહીં સોંપો, અને જ્યાં સુધી એ પરમેશ્વરના ગુણ તમારામાં ના આવે, એ ફળ ના દેખાય, ત્યાં સુધી તમારો ઉદ્ધાર થવાનો નથી, મારો ઉદ્ધાર થવાનો નથી. હું ભલે આજે જોર જોરથી ભાષણ આપતો, મારો ઉદ્ધાર મારા ભાષણથી નહીં થાય. એ ભાષણ મારે પાળવું પડશે, એ પાળવું પડશે. માટે હરેક વચન પહેલામાં પહેલું જો કોઈને વિનતું હોય તો બોલનારને વિને, પછી સાંભળનાર. વાલાઓ, અંજીર નિષ્ફળ થઈ કારણ કે એનામાં ફળ નથી. પ્રભુ આજે આપણા જીવનોની અંદર ફળ જોવા માંગે છે. ખબર તમને ગલાતી 5 ની અંદર પવિત્ર આત્માના ફળોની વાત લખવામાં આવે છે. કેટલા ફળો છે? ફળ એક જ છે, પણ એના 9 ગુણ છે. 9 ફળોની વાત લખવામાં આવે છે. આપણે ઘણી બધી સન્ડે સ્કૂલમાં બોલાવીએ છીએ પવિત્ર આત્માના 9 ફળો. આ ફળો છે, એની ક્વોલિટી છે અલગ અલગ.
પ્રેમ, આનંદ, શાંતિ, મયાળપણું, દયાળપણું બધું નવું એ મારા જીવનમાં હોવું જોઈએ. આપણે શું કરીએ છીએ? અહીંયા રાખીએ છીએ. ઘણા બધા વચનો આજે હું જાહેરમાં ઘણી દરેક જગ્યાએ જોઈને કહું છું કે મને મોડે નથી થતું કશું, અને મોડે નહીં થાય. તમે એમ કહો કે 5 કલમ બોલી જાવ તો મારું ગેંગે ફેફે થઈ જાય. મોડે કરવું એટલે શું કહેવાય ખબર? એને તમે જાણો છો, ધીસ ઇઝ નોલેજ. અને નોલેજ હંમેશા ક્યાં હોય? અહીંયા હોય, મગજમાં. પણ નોલેજ રાખવાથી પણ ઉદ્ધાર નથી થવાનું. ઉદ્ધાર કરવા માટે એ વચનોને તમારે 1 ફૂટ નીચે લાવવા પડે. અહીંયા હૃદય, અહીંયાથી ઉદ્ધાર નહીં થાય. અહીંયા તમારે લાવવું પડશે ને 1 ફૂટ નીચે ઉતારવા પડશે. નીચે ઉતરશે એટલે એના બધા વિટામિન્સ, એના જે મિનરલ્સ હશે, એના અંદર જે અલગ અલગ જે સૂક્ષ્મ તત્વો હશે એ બધા અહીંયા ઉતરશે મગજમાંથી. અને અહીંયા જ્યારે ઉતરશે ત્યારે એ ફળ લાગશે, ત્યારે મારા અને તમારા જીવનની અંદર એ ફેરફાર આવશે. બાકી 10 આજ્ઞા તો આપણે સન્ડે સ્કૂલમાંથી શીખતા આવ્યા છે. પેલો જુવાન નતો કહેતો પ્રભુ એ બધી કલમ તો આજ્ઞાઓ પર શું એ તો નાનપણથી પાડતો આવ્યો છે, તો એના જીવનમાં ખાલીપો હતો. આજ્ઞાઓ પાળવાથી, મોડે કરવાથી નહીં થાય, એને પાળવું પડશે. એનું સોલ્યુશન આપણે લાવવું પડશે. જો મારે સફળ થવું હશે, અંજલીની જેમ મારે નિષ્ફળ નહીં થવું હોય, તો મારે એ વચનોને પાળવા પડશે, મારે જીવવા પડશે એ વચનો. અને આજે આપણે સૌથી કમજોર એ હાલતમાં છીએ કે બીજા બધા નિયમો તો પાડીએ છીએ, પણ પ્રભુના વચનો પાળવામાં આપણે નિષ્ફળ ગયા છે. અને માટે પ્રભુ એક વખત કીધેલું ખબર છે, તમે મને પ્રભુ પ્રભુ તો કહો છો, પણ હું જે કહું છું તે પાળતા નથી. પાઉલે કોરિન્થી મંડળીને કહ્યું કે સંદેશો સાંભળવા પ્રમાણે પાળવા દ્વારા, સાંભળવા પ્રમાણે પાળવા દ્વારા તમારો ઉદ્ધાર થશે. કેવળ સાંભળવાથી ઉદ્ધાર નહીં થાય. તમે ગણતરી કરો તમારા જીવનમાં, આપણી જીવનમાં કેટલા સંદેશાઓ સાંભળ્યા હશે? યાદ નહીં હોય કદાચ, પણ ગણતરી કરો તો હજારોમાં આંકડો થાય. એટલા સંદેશા આપણે સાંભળ્યા હશે. એનાથી કેટલો ફેર પડે આપણા જીવન. વલાઓ એ ફરક પડે ને, એને ફળ કહેવાય. અને આજે મારે તમારે જેટલા અહીંયા માતા પિતા બેઠા છે, મારી નમ્ર અરજ છે માતા પિતાઓને કે પોતાના બાળકને વચન પાળવાનું શીખવો. આપણામાંથી કેટલા એવા મા બાપ છે કે જેમણે બાળકોના જન્મદિવસે એમની ઈચ્છાની વસ્તુ આપી. બાળકે કીધું હશે મારી બર્થડેમાં મને મોબાઈલ જોઈએ, જુવાન હશે તો મોબાઈલ આપેલો હશે. મારી બર્થડેમાં મને ફ્રોક જોઈએ તો ફ્રોક આપ્યો હશે. આ લશ્કરનું કંઈક અલગ જ લાગણી હશે. આપણામાંથી એટલા એ કયા મા બાપ છે કે જેમણે પોતાના બાળકોના બર્થડેમાં બાઇબલ આપ્યું હોય છે? કોઈ આપ્યું હશે તો પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. આ તમે સારો ભાગ પસંદ કર્યો છે. આ કરવાની જરૂર છે આજે. તો આપણી પેઢીને, આપણી પછીની જનરેશનને ત્યારે એ વચન પ્રત્યેને લાગણી રહેશે. આપણે એ છોડાઈ દીધું છે, મોબાઈલ આપીને ગેમ રમાડતા શીખી દીધા છે. આ સ્થિતિમાં આવી ચૂક્યા છે અને માટે આપણા આત્મિક જીવનની અંદર આપણે નિષ્ફળ જઈ રહ્યા છે. વાલાઓ, આપણા બાળકો આજે ઘણા બધા મા બાપ કદાચ કહેતા નહીં હોય, પણ પોતાના બાળકો માટે રડે છે. પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા છે. જે મા બાપના બાળકો જુવાન હશે ને, એ તો તલવારની ધાર પર ચાલે છે. એવા ઘણા મા બાપ એકલા એકલા આંસુઓ સારે છે. કોઈને કહી ના શકાય પોતાના દીકરાની વાત, કોઈની આગળ શેર ના કરાય વાત, પોતાની દીકરીની વાત. બહુ અઘરા સમયો છે. કઈ કેટલા મા બાપ બાળકોના માટે વાલાઓ આજે રડે છે. એનું કારણ શું છે ખબર? જે ફળ આપણામાં આપણે મેળવવા જોઈતા હતા ને,
એ આપણામાં આપણે પેદા નહીં કરી શકે. ફળ આપણા જીવનમાં જે ભાવના હોવી જોઈએ ઈશ્વર પ્રત્યે, ઈશ્વર સાથેની સંગત જે આપણી હોવી જોઈએ, એ સંગતથી આપણે દૂર ચાલ્યા ગયા છે. અને પછી આપણે એવું કહીએ છીએ કે મારો દીકરો સરસ કલમ બોલી જાય છે, મારો દીકરો તો આમ કરે છે. તમે એને સંગતમાં રાખો ઈશ્વરની. આપણે એ જ નથી રાખતા, અને પછી આ બાળકો ભટકી જશે, આજે અહીંયા તો કાલે ક્યાં. પછી રડવાથી કોઈ મતલબ નથી. અત્યારે સાચી લેવા જેવું છે. હમણાં જો તમે સાચી લેશો તો નિષ્ફળતા આવે તે પહેલા તમે પાળ બાંધી લેશો. અંજીરી નિષ્ફળ ગઈ કારણ કે એની પાસે ફળ નહોતું, બાકીનું બધું જ હતું. ફળ કેમ નહોતું? કારણ કે ઋતુ નથી, ઋતુ ચૂકી ગઈ. અંજીરી સુવાર્તામાં લખી છે કે અંજીરીની ઋતુ નહોતી, મોસમ જ નહોતી, અને પ્રભુ એ ટાઈમે પહોંચી ગયા. પ્રભુનું આવવું ક્યારે થશે કોઈ ગેરંટી નહીં. આપણે હજુ તારીખો જ પાડીએ છીએ. ના, આ વર્ષ જવા, આવતા વર્ષથી હું પ્રભુને જીવન સોંપી દઈશ. આટલું અઠવાડિયું જવા દો, પછી આટલો મહિનો જવા દો, આટલું થોડુંક મને કરવા દો, પછી. અરે પછી નહીં આવે તે પહેલા પ્રભુ આવી જશે ને આપણને ઉપાડી લેશે, અને પછી પૂછે બોલ શું કર્યું તે. આપણે ગીતમાં ગાઈએ છીએ, પ્રભુ એમ કહે છે કે મુજ રખ વેવાડ્યું તુજ કાજ, તે શું કીધું મુજ કાજ. પ્રભુ પૂછશે. નિષ્ફળ ગઈ અંજીરી. અને આજે વાલાઓ આપણે પણ ઘણી બધી બાબતોમાં નિષ્ફળ છે. છેલ્લી એક વાત, ગીત શાસ્ત્ર તેનો પહેલો અધ્યાય અને 1 થી 3 કલમ બહુ ધ્યાનથી તમે વાંચી જજો. એક વિશ્વાસુ જીવન કેવું હોય ને એનું આબેહૂબ ચિત્ર ત્યાં છે. ખોલો ગીત શાસ્ત્ર પહેલો અધ્યાય 1 થી 3. પ્રભુ આપણને કેવા જોવા માંગે છે કે આપણે કેવા હોવા જોઈએ. પહેલામાં પહેલી બાબત એવું લખવામાં આવ્યું છે કે આપણે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલવાનું નથી. જો આપણામાં ફળ જોવાની અપેક્ષા રાખીએ છીએ આપણે, તો આપણે દુષ્ટોની સલાહ પ્રમાણે, એટલે કે શૈતાનની સલાહ નહીં, ઈશ્વરની સલાહ આપણે જીવનમાં ઉતારવાની. દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલવાનું નથી. બીજું લખ્યું છે કે પાપીઓના માર્ગમાં આપણે ઉભા રહેવાનું નથી. આપણી સંગત કેવા લોકો સાથે છે, કેવા લોકોનું જીવવું આપણે કરવાની કોશિશ કરીએ છીએ, આપણે એ નથી કરવાનું. ત્રીજી બાબત, નિંદાખોરોની સાથે આપણે બેસવાનું નથી. તમારે ફળ લાવવા પડશે, બતાવવા પડશે. ઝાડ એ ફળથી ઓળખાશે. આપણે કોણ છીએ એ ઓળખ તમારે જગતમાં આપવી પડશે. તમે મીઠું છો તો તમારામાંથી ખારાશ ને મીઠાશ જ આવી જોઈએ, કડવાશ નહીં આવી જોઈએ. તમે અજવાળું છો તો તમારા જવાથી અજવાળું જ થવું જોઈએ, અંધારું બિલકુલ ના થવું જોઈએ. ત્યારે તમે ફળવાન બનો છો, ત્યારે તમે સફળ થાઓ છો. અને છેલ્લી કલમ ગીતશાસ્ત્ર 1 અને તેની ત્રીજી કલમ બહુ અદ્ભુત વાત લખવામાં આવે છે. સફળ જીવનનો એ શ્રેષ્ઠ દાખલો છે. કોઈક વખત આપણે આનો અભ્યાસ કરીશું, બહુ ઊંડો અભ્યાસ છે કે જો ખ્રિસ્તી જીવન, ખ્રિસ્તી વ્યક્તિ એ પ્રભુનું ભય રાખીને જીવે છે, આગલી બધી બાબતોનું પાલન કરે છે, તો એ કોના જેવો છે કે તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો છે. નદી પાસે રોપેલું હોય, નદી કિનારે, એને પાણી વાળવું પડે, આપણે એક્સ્ટ્રા મોટર મૂકવી પડે, એને ઓટોમેટિક ત્યાંથી પોષણ મળે છે. એટલે એને કદી પણ પાણીની ખોટ નહીં પડે. લાઈટ જાય તોય ને આવે તોય, ચોમાસું આવે તોય જાય તોય, નદી જેવી છે. 24 કલાક 12 મહિના પાણી ભરપૂર છે. અને એવી નદી પાસે રોપાયેલા ઝાડ જેવું થશે કોણ? જે આગલી બંને કલમનું વચન પાળશે તે. એના જીવનમાં આ કામ થશે. પછી જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપશે, એક પણ ઋતુ નહીં ચૂકી જાય. એ અંજીરી એ ઋતુ ચૂકી ગઈ ને ફળ નહોતું, પ્રભુના આવવાનું થઈ ગયું અને પ્રભુના શ્રાપનો ભોગ બની તાત્કાલિક સુકાઈ જવું પડ્યું અંજીરીએ. કેમ? કારણ કે ઋતુ ચૂકી ગઈ. પણ જો તમે પ્રભુના વચનોમાં રહેશો, પ્રભુના ભયમાં રહેશો, પ્રભુની આજ્ઞાઓ પાળશો, પ્રભુ સાથેની સંગતમાં, મંડળી સાથેની સંગતમાં, ચર્ચની એક્ટિવિટીમાં તમે રહેશો, તમારા બાળકો રહેશે, તો એ લખવામાં આવ્યું છે કે તમે એક પણ ઋતુ નહીં ચૂકો. હાલેલુયા. બોલી શકીએ હાલેલુયા? હાલેલુયા. સમય આવશે એવો જ્યારે આપણે હાલેલુયા નહીં બોલી શકીએ. હજુ એ સમય નથી આવ્યો, બોલી શકાય. બરાબર? પછી આગળ શું લખ્યું છે કે જેના પાંદડા કદી પણ નહીં શીવડાય. એનો ચહેરો કદી મુરઝાયેલો ના જોવા મળે જેના જીવનમાં પ્રભુ હશે.
જેના જીવનમાં ઈસુ હશે ને એનો ચહેરો એવો ખીલતો હશે, આનંદિત હશે, એ પોતે તો ખુશ રહેશે જ રહેશે, એને જોનાર ઓટોમેટિક દુઃખમાં હશે તો એ હસશે. યાર આવો હોવો જોઈએ, પોઝિટિવ માણસ. ઘણા લોકો એવો આનંદિત લોકો હોય, એનો સ્વભાવ એવો આનંદથી ભરપૂર હોય, તમે હાવ નિરાશમાં હોય અને ચિંતામાં ગરકાવ થઈ ગયા અને વ્યક્તિ આવે એટલે તમે ખુશ થવા લાગો ઓટોમેટિક. પ્રભુ તમને એવા જોવા માંગે છે. તમારા મુખ કદી ચીમળાય નહીં. દાઉદ ભક્તે ગીતની અંદર એવું કહ્યું, તમારા મુખ કદી ઝંખવાના પડશે નહીં. હાલેલુયા. એવા તમે બનશો, આપણે બનીશું. આગળ બીજી લખવામાં આવી છે, છેલ્લી બાબત. આ બહુ અદ્ભુત કામ છે, આ બહુ અદ્ભુત વાત છે. ત્યાં લખ્યું છે, તે જે કંઈ કરશે, બધા સાથે વાંચો, ત્રીજી કલમની છેલ્લી લીટી. વળી જે કંઈ તે કરે છે તે હાલેલુયા, હાલેલુયા, તે જે કંઈ કરશે XYZ પ્રભુના નામે માંગશે. આપણે આખો પેરેગ્રાફ વાંચી ગયા, ત્યાં લખવામાં આવ્યું છે, પ્રભુ પાછળથી કીધું કે તમે પહાડને કહેશો કે સમુદ્રમાં નંખાઈ જા, તો એની કોઈ તાકાત નથી, એ પહાડ ત્યાં રહી શકે. પ્રભુના નામે જે કોઈ હુકમ કરશે થઈને રહેશે અને થશે જ. કારણ કે પ્રભુનું વચન છે, પ્રભુનું પ્રોમિસ છે. આ તમે જે કંઈ બોલશો એ હું બોલ્યા બરાબર થઈશ. તમે જેને બાંધશો એને હું બાંધીશ, તમે જેને છોડશો એને હું છોડી નાખીશ. આ ઈશ્વરનું વચન છે. જો ઈશ્વરના વચનમાં આપણે રહીએ છીએ, ઈશ્વર સાથેની સંબંધમાં રહીએ છીએ, મંડળી સાથેની વિશ્વાસ યાત્રામાં આપણે છીએ, તો પરમેશ્વર એ આશીર્વાદ આપવા માંગે છે, એ બ્લેસિંગ્સ આપણને આપવા માંગે છે કે વળી તે જે કંઈ કરે છે તે સફળ થઈને જ રહેશે. દુનિયાની કોઈ સત્તા, કોઈ અધિકારી કે કોઈ તાકાત એને રોકી શકવાનો નથી. આપણે નિષ્ફળ છીએ કોઈ બાબતમાં, તો આજે પ્રભુની પાસે માંગીએ, પ્રભુની આગળ વચનનો દાવો કરીએ કે પ્રભુ તે મને આ વચન આપ્યું છે. પ્રભુ, દુનિયાના કોઈ અધિકારીએ નહીં, કોઈ કર્મચારીએ નહીં, કોઈ આમ આદમીએ નહીં, પ્રભુ તમે પોતે આ વચન મને આપ્યું છે. તું જે કંઈ કરશે તે થઈને રહેશે. અને આજે મને ખાતરી છે પ્રભુ તમારા વચન ઉપર ભરોસો છે. લગભગ શક્ય બનશે તો આવતીકાલે મારી દીકરીને પણ બોલાવીશ, એની સાક્ષી પણ તમને કહીશ. એટલા માટે મેં ગઈકાલે કીધું, જાતે અનુભવ કરીએ, આપણે ઈશ્વરની સાથેની એ અનુભવ સાક્ષાત કરીએ. આપણી સાક્ષી આપણામાં શોધીએ આપણે કે પ્રભુએ મારા જીવનમાં શું કર્યું, અને છાતી ઠોકીને કહીએ. અને માટે પ્રભુ ચાહે છે અંજીરી ભલે નિષ્ફળ ગઈ, તમે સફળ થાઓ, તમે સફળ થાઓ. આવો સાથે મળીને સફળતાનો આનંદ, સફળતાનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. પ્રભુની આગળ નમી છે પ્રાર્થના. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે બહુ અદ્ભુત છો. તમને સમજવા માટે પ્રભુ અમારી જિંદગી ઓછી પડે એટલા મહાન ઈશ્વર છો, એટલા મહાન પરમેશ્વર છો પ્રભુ. અને અહીંયા બેઠેલા અમે તમારા અનુભવમાંથી પસાર થયેલા છે પ્રભુ. એવા અદ્ભુત પરાક્રમી કામો અમારા જીવનમાં પ્રભુ અમે જોયા છે, અમે માન્યા છે, અમે અનુભવ્યા છે પ્રભુ. આજે પ્રભુ તમારા સેવિકાએ કહ્યું કે દીકરીને નવું જીવન મળ્યું છે. આજે પ્રભુ તમારા સેવકે કહ્યું કે ગયા વર્ષના પ્રભુ દુઃખ સંસપ્તાહની અંદર હું પોતે બીમાર હતો. પ્રભુ તમને આ વર્ષના નવા આનંદના, નવા જીવનના આશીર્વાદ આપ્યા છે. ઘણા બધા વાદાઓ છે અહીંયા કે જેઓના જીવનની અંદર તમે બહુ જ અદ્ભુત એવું કામ કર્યું છે પ્રભુ. અમે એક કામ પર ભરોસો કરીએ છીએ, કારણ કે તમે એ કામ કર્યું છે અમારા જીવનમાં. અને અમને ખાતરી છે કે પ્રભુ અમને તમે નિષ્ફળ નહીં જવા દો. કદાચ અત્યારનો સમય અમારા માટે એવો કઠણ હોઈ શકે, કદાચ અમારા જીવનના એવા સંઘર્ષ ચાલી રહ્યા હોય, નાણાકીય રીતે હોય, સામાજિક રીતે હોય કે આધ્યાત્મિક રીતે કોઈ પ્રશ્ન અમારા જીવનમાં હોય, અમે નાસીપાસ થઈ ગયા હોય, અમને ઘણા સમયથી પરીક્ષાઓ આપી રહ્યા હોય, નોકરી ના મળતી હોય, ઘણા સમયથી અભ્યાસ કરી રહ્યા છે, સફળતા ના મળી હોય, ઘણા સમયથી અમારા દીકરા દીકરીઓ માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા છે, નહીં મળ્યું હોય, ઘણી બધી બાબતો હશે કે જેમાં અમે નિષ્ફળ ગયા છે. પણ આજે તમારું વચન અમને કહે છે કે મારો સેવક, મારી સેવિકા, મારો દીકરો, મારી દીકરી નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે.
કે જે પોતાના ઋતુ પ્રમાણે એ પોતાના ફળ આપશે, જેના પાંદડા કદી ચીમડાઈ નહીં જાય, અને તે જે કંઈ ચાહે છે તે પામશે. અને એ વિશ્વાસ સાથે અમે અમારું જીવન આજે ફરી એકવાર તમારા હાથમાં સોંપીએ છીએ બાપ. અહીં ઉપસ્થિત પ્રત્યેક નાના બાળકો, અમારા જુવાનો, અમારા ભાઈઓ, અમારા બહેનો, અમારા વડીલો, સર્વ પર અમે તમારો આશીર્વાદ માંગી લઈએ છીએ પિતા પરમેશ્વર. અને અમારી પ્રાર્થના છે તમારા પરાક્રમી હાથો દ્વારા અત્યારે પ્રભુ દરેકને પ્રભુ અદ્ભુત સામર્થ્યથી અભિષેક કરો પિતા પરમેશ્વર. અને જે નિષ્ફળ થવાના કારણો છે યેસુ ખ્રિસ્તના નામમાં દરેકના જીવનમાંથી કાઢી નાખવામાં આવે, અને તમારો સફળતાનો આશીર્વાદ હરેક વ્યક્તિના જીવનમાં પ્રભુ તમે આજે ઉમેરો. અમે એવા માંગતા નથી પ્રભુ, અમારા જીવનમાં અમે સુધારો વધારો જોવા માંગીએ છીએ. તમારું વચન કહે છે કે એ ખોવાયેલાઓને શોધવાના માટે હું આ જગતમાં આવ્યો છું. પ્રભુ અમે ખોવાયેલા તરીકે તમારી આગળ અમારું જીવન ખાલી કરીએ છીએ. પ્રભુ અમારામાં તમે આવો, અમારામાં આવો, અમારો સ્વીકાર કરો, અમારો અંગીકાર કરો. અમે તમારા બાળકો છીએ પ્રભુ. અમે છાતી ઠોકીને દુનિયાને કહી શકીએ કે અમારું બાપ આકાશમાં છે, તે અમારામાં જીવે છે. અમે છાતી ઠોકીને અમારા ઘૂંટણો તમારી આગળ નમાવી શકીએ, અમારી જીભ પ્રભુ એ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે, તે સિવાય કોઈ નથી. અને એવું કહેવાના માટે અમને હિંમત, સામર્થ્ય આપ્યા પ્રભુ. આ વચનોને માટે તમારો આભાર માનતા, સ્તુતિ કરતા, પ્રાર્થના એક જ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકારો બાપ. આમીન. ઓ આકાશના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. આપણો સૌનો હાથ ઊંચો કરીએ. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો તથા સાહેબ, આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. બોલો પ્રભુ ઈસુ મસીહ કી જય.